હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. તો ચાલો આજે તમારું એક નવા વિડીયોમાં સ્વાગત છે ફરીથી. તો જીએનસીને એમ કે હું હોઈ જાઉં છું, જીએનસી મારી પાછળ પડે છે. તો ચાલો આપણે અત્યારે જાય છે બજારે અને થોડું લેવાનું બાકી છે. બધું તનિષનો પેન્ટ લઈ લીધો, તનિષનો શર્ટ લઈ લીધો છે, પેન્ટ બાકી છે. જીએનસી માટે એક કપડાની જોર જોવા જવાની છે, એવું બાકી છે. એવું થોડું બધું બાકી છે. તો આપણે જોઈ આવીએ અને શું લઈએ આજે એ કંઈ ખબર નહીં. જો લઈને આવીશ એટલે તમને બતાવી. હા ચાલો જાય. અને વિકી નીચે રાહ જોઈ છે. તો ચાલો આપણે હવે નીકળીએ. અને મમ્મી નહીં તો ક્યારના નીકળી ગયા છે, 5 વાગ્યાના. તો એ ત્યાં આપણે મળી જશે બજારમાં. એ સમજી ગયા. જો અમે જીએનસી માટે સેન્ડલ જોયેલા છે. તો અમારું ફાઇનલ થઈ ગયું છે કે અમારે કઈ લેવી છે, અને અમે લઈ પણ લીધી છે. તો ચાલો, મને છે ને વધારે આ ગમી, પણ પટો છે ને આ ચડાવવા ઉતારવામાં બહુ તકલીફ પડશે, કારણ કે અહીંથી આમ તરત ખુલી જેવું નથી. હીલવાળું છે પણ મસ્ત લાગે છે. જીએનસીમાં ખાવા પીવાનું ચાલુ છે. પાણીની બોટલ ને નાસ્તા ને બધું છે ને જીએનસીને બજારમાં લઈ આવ્યા હોય ને એટલે એ પેલું હોય. અને મમ્મી ને એ છે ને બધામાં આ બેઠા છે. નકુલ ને એના કપડા પાસ કરે છે. જો આ અત્યારે રૂપાલી જો અત્યારે છે ને સેન્ડલ માપે છે. ઘણા અમે બ્લોગ જોયા ને આ ભાઈ અમાર કોપી કરતા હોય એટલે તમને બધી ના પાડતા હોય. આ વધારે સરસ લાગે છે પગમાં. નીકળે 5 નંબરનો આ ન ગયા. મને તો આ સિમ્પલ ને સોબર આ ગમતા હતા. હા તો જો અહીંયાથી અમે સેન્ડલ લઈ લીધા છે કૃપાલીના. તો ચાલો હવે ઘરે જઈને બતાવો. અને આવીએ ને એટલે પાણીપુરી ને ભૂંગળા બધા ખાવા હોય. અમારે બીજું કંઈ કામ મારે ખાવા, પણ આજે મને ભૂખ નથી લાગી. તો આજે છે ને આટલું ખોઈરા ને પણ ખાલી 2 જ વસ્તુ આવી છે. એક જીએનસીના સેન્ડલ ને એક એમાંગીના સેન્ડલ, કૃપાલીના સેન્ડલ. બીજું કંઈ નથી આવ્યું. તો હવે બીજું કંઈ કામ પતાવો ને કે ડાયરેક્ટ ઘરે કામ તો ઘણા છે, પડતા નથી. એક 2 જ કામ પતે છે. અને આને માર પાણી આવે છે મોઢામાં, પાણી પીવા. તો અહીંયા સેલમાં છે ને જો નવી સરસ બોટલ આવી છે. ત્યાં પછી અહીંયા સરસ બોટલ છે. સરસ છે પર્સ. અલગ અલગ પેટર્ન છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો ચાલો અમે કાલે બજારેથી લઈ આવ્યા. નહીં તમને આજે બતાવી દઉં કે અમે શું લઈ આવ્યા. તો બજારેથી છે ને જીએનસી માટે સેન્ડલ લીધા છે, તનિષ માટે મોજડી લીધી છે, અને મારે બ્લાઉઝમાં જે મેચ કરવાનું હતું ને, બાય સ્લીવ ફૂલ કરવાની હતી ને, તો એના માટે અસ્તર લીધું છે. તો એ અને બીજું તો શું લીધું હતું, નાનું મોટું બીજું કંઈક લીધું હતું, અને એ હવે કંઈ મને અત્યારે યાદ નથી આવતું. તો એટલે જે અત્યારે અહીં ભેગું થયેલું છે ને એ તમને બતાવું કે અમે શું લઈ આવ્યા. અને કૃપાલીએ સેન્ડલ લીધા હતા, એમાંગીએ ડ્રેસ લીધો હતો. તો એ સેન્ડલ મમ્મી ઘરે છે, તો કાલે હું તમને ત્યાં બતાવતા ભૂલી ગઈ. અને એમાંગીનો ડ્રેસ જ ત્યાં જ હતો, તો ત્યાં એ પણ બતાવતા ભૂલી ગઈ. તો હવે કાલે જઈશ ને, કદાચ રવિવારે જાઉં તો તમને બતાવીશ કે ડ્રેસ અને સેન્ડલ કેવા છે. તો ચાલો પહેલાં તમને બતાવી દઉં. તો જો તમને બતાવું, જીએનસી માટે આ સેન્ડલ લીધા છે. મને ગમતા હતા પિંક, મને ને બધાને પિંક ગમતા ત્યાં હતા એ. પણ ત્યાં છે ને ચડાવવા ઉતારવામાં તકલીફ પડે એવું હતું. હીલવાળું હતું થોડું, પણ ચડાવવા ઉતારવામાં તકલીફ પડે ને એવું હતું. એટલે પછી આપણે આ સિમ્પલ લીધું છે કે અહીંયાથી ખુલી જાય અને બંધ થઈ જાય, એટલે એને પહેરાવામાં સહેલું પડે. અને એની પાસે સેન્ડલ છે પણ નહીં, શૂઝ છે કેટલા બધા, અને મોજડી નથી. તો મેં વિચાર્યું છે કે એક સેન્ડલ લીધા છે તો એક આપણે મોજડી લેશું. તો જોઈએ હવે જો લઈએ છે કે નહીં. તો આપણે અત્યારે તો આ સેન્ડલ લીધા છે. તો કેવા લાગે છે ને કોમેન્ટ કરજો. નાના કેવા છે, આનીથી નાના હતા, એકદમ મસ્ત. પણ એમાં છે ને જેન્ટ્સનો માપ ના હતો. તો આપણે આ લીધા છે. અને તનિષ માટે મોજડી લીધી છે લગ્નમાં પહેરવા માટે.
તો આ મોજડી પણ નહીં, આપણે એક સાઇઝ મોટી લેવાની છે, કારણ કે આ મોજડી એને થાતી નથી, નાની થાય છે. તો આપણે આ મોજડી લીધી છે તનિષ માટે. અને મારે આ બ્લાઉઝમાં સ્લીવ કરાવવાની છે ને, તો એના માટે આપણે આ સેમ કલરનું કાપડ તો સહેજ 19-20 જેટલું ફેર છે, પણ હવે ચાલી જશે. બીજું શું, હવે આમાં સ્લીવ છે ને મારી નાની છે, એટલે હવે મને નાની સ્લીવ નથી ગમતી, એટલે આપણે ફૂલ થોડીક મોટી સ્લીવ કરાવી અને પટ્ટો આપણે આમ મુકાવી લઈશું, એટલે કંઈ ખબર નહીં પડે. તો આપણે આ લીધું છે. અને બીજું તો જીએનસી માટે અને તનિષ માટે ડ્રોઈંગ બુક લેવાની હતી, તો એ ડ્રોઈંગ બુક અને કલર લેવાના હતા. તો કલર તો બેય હગે વગેના કરી લીધા. તો આટલી વસ્તુ લેવાની હતી. અને બીજી છે ને બંગડી હતી મારી લીધેલી મરૂન કલરની, અને એ બધી તો એ મમ્મીનામાં વહી ગઈ છે, એટલે એ ત્યાં રહી ગઈ છે મમ્મી ઘરે. તો હવે એ મમ્મી ઘરે જે વસ્તુ છે ને એ હવે ત્યાં જાય ને તો ત્યાંથી બધું તમને બતાવીશ કે શું લઈ આવીશું ત્યાંથી એ લોકોએ શું લીધું છે. તો અત્યારે તો જો અહીંયા મારી પાસે આટલું છે, અને બીજું મને કંઈ યાદ નથી આવતું આટલું બધી. અને હમણાં થોડાક દિવસમાં 8 દિવસ પછી તનિષનો બર્થડે છે 26 તારીખે. તો હજુ તો એમ તો વાર છે 10 દિવસની. તો ચાલો આપણે તનિષ માટે ગિફ્ટ કાલે જોવા ગયા હતા, પણ જે મારે જોતું હતું ને એ ના હતું. તો આપણે ઓનલાઈનમાંથી વિચાર્યું છે કે મંગાવીએ, પણ મારામાં હમણાં ખબર નહીં શું થઈ ગયું છે. તે ઓનલાઈનમાંથી મેં એક પાર્સલ મંગાવ્યું છે ને, તો 11 તારીખે આવી જવાનું હતું, પણ હજી ન થયું. તો હવે જોયું, એટલે આપણે મને એ ઓલું છે કે પછી ટાઈમે નહીં આવે તો, એટલે હવે આપણે એમાંથી નથી મંગાવતા. એટલે હવે આપણે અહીંયાથી જોઈ લઈશું. જો મને અહીંયા મળી જશે ને તો અહીંયાથી લઈ લઈશું, બાકી પછી એના હતાનું આપણે કંઈક બીજું અપાવી દઈશું. તો બસ આટલી શોપિંગ હતી. ને તનિષનો બર્થડે તો આપણે ખબર નહીં, સિમ્પલ જ કરવાનું છે, કંઈ કરવાનું નથી, ઉજાવવાનો નથી. એને એવી નાનકડી કેક લેવી હશે તો આપણે લઈ લઈશું, અને એના ફ્રેન્ડને એને બોલાવી લઈશું આપણે. તો તનિષ બધા એના ફ્રેન્ડનો બર્થડે હોય ત્યારે એ જતો હોય, તો આપણે પણ એના ફ્રેન્ડને બોલાવવા પડે ને, એટલે આપણે એને એ બોલાવી લઈશું અને એ બધું કરી લઈશું. તો ચાલો હવે આટલું જ લીધું છે. અને બીજું શું લીધું છે, તો લીધું તો હોય કેટલું ઝીણું પણ યાદ ના આવતું હોય, ને પાછું લેવાતું હોય ને એક 2 વસ્તુ એમ મુકાઈ જતી હોય ને એવું બધું થતું હોય. બીજું મેં શું લીધું હતું, જીએનસી માટે પાટલા લીધા હતા, પણ એ પાટલા મેં ક્યાં મૂક્યા નહીં મને યાદ નથી આવતા. ઊભું ગોટીને બતાવું તો જો આ છે. તો અત્યારે હું ખોલતી નથી, મને આળસ થાય છે, એટલે તમને આમ બતાવી દઉં છું કે જીએનસી માટે પાટલા નથી, બંગડી છે, 4 બંગડી છે. તો આપણે એ લીધી છે ચણિયા ચોલીમાં પહેરાવવા માટે. બાકી તો એવું કંઈ પહેરતી નથી, એટલે આપણે એ કંઈ નથી પહેરાવાનું. તો ચાલો. અને નેન્સીએ છે ને લેન્સ કરાવ્યા ને, તો એનાથી લેન્સ નખાતા નથી. પહેલાં હરફ પડોરી થઈને લેન્સ કરાવી લીધા, હવે એનાથી નાખતા નથી આવડતું. તો કોને લેન્સ નાખતા આવડતું મને કોમેન્ટ કરજો. નંબરમાં નહીં છે, પણ મને લેન્સ નાખતા નથી આવડતું, એટલે હું નથી કરાવતી. નહીં છે, પણ એને તો નાખતા જ નથી આવડતું. જો કરાવીને આવી, હવે નાખતા નથી આવડતું. હવે 2 દીઠિયા શીખે જ ને તો હવે આવડે ને ત્યારે હવે નાખે ત્યાં લગન આવી જાય. તો ચાલો આટલું લઈ આવી હતી, તમને બતાવી દીધું. ચાલો કેવી લાગી ને શોપિંગ એ કોમેન્ટ કરજો. કમેન્ટ શું કરો તમે કરતા જ નથી કોમેન્ટ કોઈ. ચાલો હવે બાય બધાને. હજી જીએનસી સ્કૂલેથી નથી આવી, તાની સોઈ ગયો. ચાલો બધાને બાય. હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું.